નગરથી સમાચાર કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અનામત પર વિવાદ છેડાઈ ગયો। દસાડા પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે કે 27% ઓબીસી અનામતનો લાભ સમૃદ્ધ જ્ઞાતિઓ પણ લે છે। ઓબીસી સમાવિષ્ટ સમૃદ્ધ જ્ઞાતિઓ અનામતનો લાભ લઈને જતી હોવાનો પણ તેમણે દાવો કર્યો। ઓબીસીની કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓ અનામતનો લાભ લઈ જાય છે। આ બાબતે સમાજે જાગવાની જરૂર છે, જેની જેટલી વસ્તી એનો એટલો હિસ્સો એ દિશામાં કામ કરાશે। કે 27% જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે। પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પણ એ દિશામાં કામ કરી રહી છે। અત્યારે વસ્તી ગણતરી 2011 ની વસ્તી ગણતરી એ ચાલી રહી છે, વસ્તી ગણતરી થઈ રહી છે અને વસ્તી ગણતરી થાય એની અંદર જાતિવાર વસ્તી થાય અને એની અંદર શેડ્યુલ કાસ્ટ અને આ ઓબીસી સમાજ એને જાતિ આધારિત જેટલી જેની વસ્તી જેટલો જેનો હિસ્સો એ પ્રકારની અનામત મળે।